જય હિન્દ ને જય શ્રી રામ. ઇઝરાયલ વર્ક વિઝાની નવી અપડેટ, નવા ન્યૂઝ તે છે, સાંભળો અને માહિતી મેળવો. જેને પણ ઇઝરાયલ જવું હોય ખેતી કામમાં તેની હવે ઉંમર વધારી દીધી છે. 25 થી 45 વર્ષ છે ભાઈ. આપણી ઓફિસે જઈને તપાસ કરો અને બાયોડેટા આપી અને તમારી એપ્લાય કરી શકો. વેલ્ડરની પણ 25 થી 45 વર્ષ છે. અને મોસુન જે કડિયા કામથી માંડીને જે કોઈ કામ જાણતા હોય એનું પણ 25 થી 45 વર્ષનું છે. એટલે જે કોઈ મિત્રોને જવા માંગતા હોય ત્યાં આપણી ઓફિસે જઈને મુલાકાત લઈ આવો. બરાબર. રાણાવાવ નાસિરભાઈની ગેરેજની ઉપર આપણી ઓફિસ છે, ત્યાં જઈ અને આપણે પૂરેપૂરી માહિતી અને તમારા બાયોડેટા લેતા જાઓ. એમાં કંઈ ભૂલભાલ હોય તો એ લોકો તમને સમજાવશે, તમને પૂરી માહિતી આપશે, સમજાવશે શું શું ઘટે, ક્યાં બાયોડેટા ઘટે, એ બધા માહિતી લઈ આવો, પૂછપરછ કરી આવો અને તમારી એપ્લાય કરી આવો. રાણાવાવ ઓફિસે 25 થી 45 વર્ષની. એમાં કડિયા કામ જે છે એના 1 લાખથી માંડીને 3 લાખ સુધીનો પગાર મળશે. અને જે ખેતી કામમાં છે એને 1.5 લાખથી 1.5 લાખ સુધી મળશે. 1,15,000 થી 1.5 લાખ સુધી. અને જે વેલ્ડર છે એનો 2 થી 2.5 લાખ રૂપિયા સુધી એની સેલરી આવશે. એમાં 4 દિનની મહિનામાં છૂટી હોય અને કડિયામાં લગભગ 10 દિનની છૂટી હોય, 8 દિવસની એક મહિનામાં. એટલે જબરજસ્ત છે. 1 લાખ વિઝાઓ હતી. હજી એમાંથી મેક્સિમમ 1200 કે 500 જણા પહોંચ્યા, 500 કે 1000 જણા આખા ઇન્ડિયામાંથી. અને 1 લાખ કરતાં પણ વધારે વિઝા નીકળશે જો સારું કામ કરશે ઇન્ડિયાવાળા ગુજરાતીઓ તો. કારણ કે 1 લાખ વિઝા જ્યારે જે તે સમયે લડાઈ નથી થઈ ત્યારે એ લોકોએ 1 લાખ વિઝાની આપણે ઓફર કરી હતી મોદીજી સાહેબને. એ પછી લડાઈ થઈ ત્યાંથી 5 લાખ કામદારો નીકળી ગયા છે. એમાં અમુક જે 1 લાખ વિઝા મળવા નથી એટલા માટે મળવા નથી કે 5-6 વર્ષથી જે લોકો કામ કરતા હતા, ઇન્ડોનેશિયા, નેપાળી, થાઈલેન્ડની કે જે કોઈ હતા, ફિલિપિની, આ લોકોવાળાની વિઝા પૂરી થવાની હતી. એટલે 1 લાખ વિઝા મળવાની હતી. તો એ તો મળવાની જ હતી, પણ આ વધુ એટલા માટે મળશે કે ત્યાં લડાઈ ચાલુ થઈ. એ લોકો જે જવાના હતા એ તો એના તો એગ્રીમેન્ટ પૂરા થઈ ગયા હોય, તો એ આમાંથી અડધા લોકો વયા ગયા હોય. પણ એ પછીની જે આ તાત્કાલિક વિઝા કાઢવાનું કારણ એક જ છે કે ત્યાં અત્યારે કોઈ લેબર કે કોઈ કામદાર છે નહીં. એટલા માટે આખા ઇન્ડિયામાંથી લોકો જાય છે. અઢળક એજન્સીઓ, અઢળક એજન્ટો છે. એમાંનો આપણી ઓફિસ છે રાણાવાવ અને કુતિયાળા. જે કોઈ લોકોને જવું હોય તો એ જઈ શકે. આમાં નંબર છે, આમાં એડ્રેસ છે, ત્યાં જઈ અને પૂછપરછ કરી શકે. અને બીજું કે હવે ત્યાં પહોંચીને જે આ લેટ થઈ ગયા હતા, થોડાક જેને વિઝામાં થોડીક લેટ થઈ ગયા હતા, એની પ્રોસિજર 21 દિવસની હોય અને 10 દિવસ વિઝા લાગીને જવાનો ટાઈમ હોય અને 14 દી ટિકિટનો ટાઈમ હોય કે 14 દીમાં. એટલે તમારે મેક્સિમમ 1 મહિનો ગણી લેવાનો. જે લોકો લેટ થઈ ગયા હતા, જેની પહેલાં મેડિકલ થઈ ગઈ હતી અને એની વિઝા નથી આવી, એનું એક જ કારણ હતું કે જે આપણે મેડિકલ કરાવી આવ્યા હતા એ કાયદેસર જ હતી મેડિકલ. પણ ત્યાં જે કેરલા સાઈડના કે આપણા ઇન્ડિયન લોકો ગયા અને અમુક લોકોની ફિઝિકલ મેડિકલ બરોબર નથી આવી. કિડનીમાં ફોલ્ડ હતો ને એવું નાનું મોટું હતું. એ જે કોઈ હોય આખી માહિતી આમાં ન આપી શકીએ. એટલે એ લોકો એ પછી હવે જે ઇઝરાયલમાં પહોંચશે એ એરપોર્ટે ઉતરશે એટલે એને પહેલાં જ મેડિકલ થશે. મેડિકલમાં એકદમ ફિટ હશે. એનું જ ઇન્સ્યોરન્સ બનશે. કારણ કે ઇન્સ્યોરન્સ કંપની એ છે કે તમે ફિટનેસમાં કમ્પ્લીટ હોવા જોઈએ ફિઝિકલ. એટલે પછી જ તમારું ઇન્સ્યોરન્સ બનશે, પછી જ બેંક એકાઉન્ટ, પછી જ લાંબી વિઝા લાગશે. એટલે અહીંયા કમ્પ્લીટ મેડિકલ કરાવી અને કમ્પ્લીટ સિક્કા મારવી અને પછી જ મોકલવાના છે. એને કારણે થોડીક વાર લાગી ગઈ હતી પહેલાં લોકોને. એ લોકોના બધાના પાછા જે બાયોડેટા આવ્યા હતા એ 4 દિવસ પહેલાં પાછા મુંબઈ જે મેન મેડિકલ છે ત્યાંથી સિક્કા મારી અને પાછા મોકલેલા છે. અને હવે જે લોકો ઇઝરાયલમાં ઉતરશે એને પહેલાં મેડિકલ કરશે, પછી જ એનો આગળની કાર્યવાહી ચાલુ થશે. કે 2 કે 4 કે 5 દિનની અંદર બધા જે ત્યાં પહોંચી જાય એને મેડિકલ થશે. એટલે આ રીતે છે. કામ બધાને મળશે, કામ કરવાનું જ હોય. જેને જે ફિલ્ડમાં કામ જાણતા હોય એ જ લોકો પૂરો પગાર આપે છે ભાઈ. એટલે આપણે પૂરી કોશિશ કરવાની, કામ કરવાની, અને જે કામ જાણતા હોય એ જ જાજો. પછી તમે કડિયામાં એમને ભરતી થઈ જાઓ એમ નહીં હાલે. તમે એમને ખેતી કામમાં ભરતી થઈ જાઓ નહીં હાલે. તમે ડ્રાઇવિંગ હોય કે XYZ લગભગ 40 પ્રકારની વિઝા નીકળે છે.
આજના અપડેટ કહું હું તમને. હોટલ, સુપરમાર્કેટ, મેડિકલ, ક્લિનિક અને અલગ અલગ એન્જિનિયર, અલગ અલગ ટાઈપની બધી વિઝા નીકળવાની છે. એગ્રીકલ્ચર લાઇનની, ડ્રાઇવિંગ લાઇનની બધી નીકળવાની છે. એ હજી મેં પહેલાં કીધું હતું કે 2 મહિનાની વાર લાગશે ને હજી કહું કે 2 મહિનાની અંદર કે 3 મહિનાની અંદર આ બીજી વિઝા નીકળશે. એમાં અત્યારે ચાલુ છે એગ્રીકલ્ચર, વેલ્ડરનું અને આ જે કડિયા કામથી માંડીને જે કામ છે એ. તો જે વહેલા તે પહેલા આ ઓફિસે તપાસ કરો. જે 45 વર્ષના વ્યક્તિઓ છે જેને જાવું તું તે ખાસ કરીને ઓફિસની મુલાકાત કરો. તમારા બાયોડેટા લેતા જાઓ. તમે ત્યાં જાઓ એટલે તમને પરફેક્ટ રીતે સમજાવશે કે તમારું કયો કાગળ ઘટે, તમારા ક્યાં ક્યાં નામ કેવી રીતે ગોઠવણી કરવાની છે, તમારે કેટલો ટાઈમ લાગશે, તમારી કેટલી ફી આવશે, તમારો કેટલો પગાર આવશે. અને જો કોઈ કહેતું હોય કે અમારે ખેતીકામમાં જવું ને 3 નંબરનું ઝોન ને 1 નંબરનું ઝોન ને 2 નંબરનું, ખેતીકામમાં કોઈ ઝોનનું કોઈ પણ એની એગ્રીમેન્ટ છે નહીં કે તમને આ જગ્યાએ જ મોકલશે. ઇઝરાયલની અંદર ગમે ત્યાં મોકલશે કામ કરવા માટે, બરાબર. જે લોકો ત્યાં જઈ અને ખેતીકામ કરતાં કરતાં જેને ડ્રાઇવિંગ આવડે છે તે લોકો ખેતીકામ, જે તમારો બોસ હોય, જે શેઠ હોય, એ તમને લગભગ ઠેકાણે બધી જગ્યાએ ત્યાં મેટાડોલ હોય, 4 વ્હીલ હોય, ટ્રેક્ટર હોય, ફોરક્લિપ હોય, નાના નાના તલાજાવાળા ગાડી હોય, સથ્થા હોય, આ તમને ફાવતું હોય તો એ લોકો તમને હાંકવા આપશે. તમારે ખેતી જ કામનો એમાં પગાર મળશે. અને બીજું કે જે ડ્રાઇવિંગ લાઇનમાં એન્જિનિયરો, જે કોઈ બીજા મોટી વિઝા છે એમાં ઇંગ્લિશ જરૂરી છે અને એના બાયોડેટા પણ થોડાક વધારે છે. અને જે કોઈ આ કડિયા કામના જે કોઈ જાણતા હોય મોશનનું, એની ફિઝિકલ ઇન્ટરવ્યૂ લેશે, જે એની પ્રેક્ટિકલ ઇન્ટરવ્યૂ લેશે. દિલ્હી, રાજકોટ, મુંબઈ, વડોદરા, જ્યાં જ્યાં એની ભાઈ હાલે છે તે. એટલે આ બધી આવી માહિતી છે. એગ્રીકલ્ચરમાં આપણા સિવાય બીજા કોઈ ત્યાં મુંબઈ કે ફલાણી જગ્યાએ કોઈ ઇન્ટરવ્યૂ નથી. એગ્રીકલ્ચરમાં જે લોકો જવા માગતા હોય એ ઓફિસે જાઓ. જેની પીસીસી આવી ગઈ હોય તે પણ જાઓ, જેની નથી આવી, જેની એપ્લાય કરી તે પણ જાઓ, તે પણ એપ્લાય કરી દો. વિઝાની એપ્લાય કરી દો. ત્યાં જઈને બધી વાતચીત કરી આવો. વિઝા હજી ચાલુ રહે. કોઈ કહેતું હોય કે વિઝા બંધ થવાની ના અંતે, પહેલાં તમને ખબર હતી નથી, હવે પાછી ખબર નથી. એટલા માટે કહું છું કે જે લોકો કહે છે કે વિઝા બંધ થઈ જશે, હજી ચાલુ થઈ, બંધ ક્યાંથી થાય, હજી તો સ્ટાર્ટ થઈ. એટલે જે લોકો ખોટું બીવડાવે કે જલ્દી કરજો, એવું નથી. એ તો જો. અને બીજા નંબરની વાત એ છે કે એનો કોટો પૂરો થઈ જાય તો એ બંધ કરી દે, એવું કંઈ નથી. પણ હજી કોટો પૂરો નથી થયો. એપ્લાય તો લાખો આવી ગઈ છે. એમાંથી ફિટનેસ થઈને, મેડિકલ થઈને, તાત્કાલિક સિક્કા લાગીને જે લોકોની ફાઇલો ઇઝરાયલ પહોંચી જાય એને વિઝા મળી જ જશે. એટલે વહેલા તે પહેલાં ઓફિસ રાણા આવશે. હજી એક ફરક કહી દઉં, કુતિયાણા છે અમારી ઓફિસ. બીજી ઘણી બધી ઓફિસો આવે, બધી જગ્યાએ અલગ અલગ ભાવ પણ રાખવામાં આવે. એટલે તમે જે કંઈ વ્યક્તિઓ, હા એક તો ફોન કરો, જે કંઈ વ્યક્તિને જવું હોય શેર કરો. આ બધી વિઝા છે, આ વિડિયા છે. જય માતાજી, જય વત્સરાજ, જય હિન્દ. ઓફિસે જાઓ, બીજી વાત ખોટી.